Good evening. Praise the Lord. Hallelujah. Sadni salam. ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. હા, જેમણે આ સુંદર સમય, આ વખત તમને ને મને આપ્યો, એવા આપણા પ્રભુની સ્તુતિ થાવ. જેમણે સવારથી છેક અત્યાર સુધી, આ સમય સુધી તમારી અને મારી સંભાળ લીધી છે, જેમણે તમારી અને મારી કાળજી લીધી છે. એક એક કલાકની અંદર જો આપણે જોઈએ તો કેટલી ગજબની તેમની સાચવણી છે. તમે અને હું કદાચ દિવસના એવા થોડા કલાકો વ્યસ્ત થયા હોઈશું, પણ જે ઈશ્વરનું તમે અને હું ભજન કરીએ છીએ, જે આપણું રક્ષણ કરી રહ્યા છે, તેમણે એક પળ માટે પણ આપણને છોડી દીધા નથી. અને જેમ આપણે ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ એમ કે ઇઝરાયલના જેઓ રક્ષક છે તે ઊંઘતા નથી અને નિંદ્રાવાસ થતા નથી. દેવ આપણી સાથે છે. ઇમાન્યુએલ. હાલેલુયા. કદાચ આપણને બધાને આપણા પ્રભુ માટે બોલવાને માટે 5, 10, 15 મિનિટ આપે, હું સમજુ છું. એટલામાં આપણે કોઈ ડિસ્ક્રાઇબ એમને ના કરી શકીએ નહીં. એવા મહાન ઈશ્વર અને એવા પરમેશ્વરના વાલા દીકરા અને પવિત્ર આત્મા પિતા, એમ ત્રિએક પિતા આપણને મળ્યા છે. એ પણ કોઈ મહેનત વગર પિતાએ તેમનો વાલો દીકરો આપ્યો. દીકરાએ પોતાનું લોહી વેવડાયું, અનંત જીવનનો માર્ગ ખોલ્યો અને સદાને માટે રહેવાને માટે પિતાના આત્માને એટલે પવિત્ર આત્મા પિતાને મોકલી આપ્યા. તેમ છતાં પણ ઘણી વાર આપણે બૂમો પાડીએ છીએ નહીં કે પ્રભુ હું એકલી છું, પ્રભુ હું એકલો પડી ગયો છું, પ્રભુ તમે મારું સાંભળતા નથી. અને જો કમ્પ્લેન્સ આપણે સાંભળીએ તો એમ થાય કે ખરેખર પ્રભુએ એવું કશું જ નથી કર્યું, પણ તેમ છતાં પણ આપણે તેમને બ્લેમ કરીએ છીએ નહીં. આપણે તેમના બાળકો બનીને પણ આપણે બસ તેમને ફરિયાદ 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 કરીએ છીએ. તેમણે તો તમારા અને મારા માટે કેટલું બધું કર્યું છે. તેમણે સહેલા રસ્તા બતાવ્યા છે તમારા અને મારા માટે, કે જો તમે મારામાં રહો ને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે નહીં. યોહાન 15:7. માથી 6:33. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે. માગો અને તમને મળશે. હજી સુધી તમે મારે નામે કંઈ માંગ્યું નથી. માગો કે તમારો આનંદ સંપૂર્ણ થાય. જે કંઈ તમે મારે નામે પિતાની પાસે માગશો તમને મળશે, આપવામાં આવશે. એથી વિશેષ તો આપણે જ્યારે ગીત શાસ્ત્રમાં જોઈએ છે તો ત્યાં બહુ સુંદર વાંચવા તમને અને મને મળે છે. કે છે કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાન આપી જાણે છે. આપણે લખેલું વાંચીએ છીએ કે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડશે તથા તંગી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છતાં પણ આપણે બીએ છીએ, કમ્પ્લેન કરીએ છીએ, ગભરાઈએ છીએ અને પ્રભુનો આભાર માનવાની જગ્યાએ આપણે બસ જાણે કે કકડાટ કરીએ છીએ.
દિવસના દરેક સારી બનેલી બાબતોને માટે આભાર માનવાની જગ્યાએ નથી બનેલી બાબતો લઈને આપણે જઈએ છીએ. માણસો તરીકે કે માણસ પાસે આ રીતે જાય તો એ અકળાઈ જાય છે. સારું કર્યું એ તો કહેતો નથી, પણ નથી થયું એ જ તું લઈને મારી પાસે આવ્યો છે નહીં. પણ આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા પિતા એ મનુષ્ય સ્વભાવના નથી. એ જુઠ્ઠું બોલે કે બોલીને ફરી જાય એમ આપણે ગણનામાં વાંચીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ સાધના સમયે એટલા બધા આભાર સ્તુતિના કારણો છે કે જેને આપણે જાણે આપણી દુઃખની લાગણીમાં ફરિયાદ રૂપી આપણા મગજમાં જે બાબતો ઉત્પન્ન થઈ છે એ જોવા દેતી નથી. જો હોસ્પિટલોમાં જઈએ તો ખબર પડે કે આપણને કેટલી બધી સરસ પ્રભુએ તંદુરસ્તી આપી છે. આપણા ઘર તરફ જોઈએ તો રહેવાનું સ્થાન છે, એમાં રહેલી સુવિધાઓ છે. ભલે આપણે કદાચ બહુ વૈભવી નથી રહેતા, પણ જે આપણા હકમાં મળવું જોઈએ તો પ્રભુએ આપણને આપ્યું જ છે. ખરેખર વાલા મિત્રો, જે સુંદર ગીતો ભજન સંગ્રહમાં છે, અરે હજારો જીભોથી હું ખ્રિસ્તની સ્તુતિ કરું, ક અને ખ એમ બે તમને ગીત જોવા મળે છે. અંગ્રેજીમાં પણ એ સરસ ગીત છે, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, thousands of blessings. એવું કશું જ તેમણે તમારાના મારા માટે બાકી નથી રાખ્યું, સિવાય કે જે આપણી ઈચ્છા પ્રમાણે આપણે જોવા માંગીએ છીએ અને કદાચ એમની ઈચ્છા પ્રમાણે હમણાં ન બનવું જોઈએ અને જે નથી થયું એ બાબતોને લઈને આપણે દુઃખી અથવા હતાશ કે નિરાશ કે ચિંતિત છે. પણ જો તેમની દ્રષ્ટિથી જોઈએ તો બધું સારું છે. પિતાએ ઉત્પત્તિમાં કહ્યું દિવસના અંતે બધું સારું છે. હાલેલુયા. અને આજે પણ આપણે પ્રભુનો આભાર માનીએ કે દિવસ દરમિયાન પ્રભુ તમારો આભાર કે બધું સારું છે. અને નહીં પણ હોય ને તો થઈ જશે, કેમ કે તમને કશું અશક્ય નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે હવે આપણું મન ઉદાસ ન રહો, પ્રભુમાં આનંદ કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. અને સ્તુતિ આરાધના સાથે આનંદ કરીને પ્રભુની પવિત્ર હાજરી માગીને સર્વ નકારાત્મક બાબતોને જાણે આપણે ભગાડીએ આપણી જગ્યા પરથી, આપણા ઘરમાંથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુને આભાર સ્તુતિના અર્પણો ચડાવતા સાધના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સમય, આ પળ, આ તક તમે અમારા જીવનમાં ઉમેરી છે કે અમે એવા પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, તેમનો જય જયકાર કરીએ, જય નાદના અમે
ઉચ્ચારો સાથે પ્રભુ આનંદ કરીએ, અમે જયનાદ ગાઈએ પ્રભુ, અને આભાર સ્તુતિ કરતા કરતા તમારી સમક્ષ નમી જઈએ. હા પ્રભુ, તમારી ભાગોળમાં આવીએ. જે સર્વ તમે અમને આપ્યું છે, અમારી પાસે જ છે, તેના માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. જે નથી એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમારા એ યોગ્ય સમયમાં એ પણ પૂરું પાડજો જેની અમારા હૃદયમાં ઈચ્છા છે, જરૂરિયાત છે અને વિનંતી છે. અમે જાણીએ છીએ કે તમારી પાસે આવેલું કોઈ પણ ખાલી હાથે પાછું જતું નથી, કેમ કે જેમ ગીત શાસ્ત્રમાં અમે વાંચીએ છીએ કે તમે અમારી પ્રાર્થનાઓને તમે અનાદર કરી નથી. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. થેન્ક યુ પ્રભુ. હવે એ જ વિશ્વાસ સાથે પ્રભુ અમે આગળ વધીએ છીએ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો, કાળજી લો. અને જેઓ અત્યારે દુઃખી, હતાશ, નિરાશ કે ચિંતિત છે, તેઓને તમારા ગજબના પ્રેમ સાથે ભરી દો. તમારો નવો અને તાજો સ્પર્શ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. તેમનું મન હવે ઉદાસ ન રહો, અને જે બાબતોની તેઓની પણ અગત્યતા છે, હા પ્રભુ, જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, તમારી આગળ નમેલા છે અને આશા રાખી રહ્યા છે કે તેમની જે તે બાબતો તમારી આગળ માન્ય થાય, તેમની પ્રાર્થના સાંભળવામાં આવે, તેમની વિનંતી તમારી હજુરમાં આવે, તો પ્રભુ અત્યારે જ એ જ પ્રમાણે થાઓ. અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર કેવળ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. હા વાલા પ્રભુ, જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, એકલા છે પ્રભુ, વૃદ્ધ છે, તડછોડાયેલા છે, નિરાશ થઈ ગયેલા છે, ત્યારે પ્રભુ એવા લોકોનો તમે જમણો હાથ પકડીને તેમને બેઠા રાખજો. હા પ્રભુ, વિધુરો છે, વિધવા બહેનો છે, અનાથો છે, મન બુદ્ધિના લોકો છે પ્રભુ, જેમની સાર સંભાળ રાખનાર કોઈ નથી. ઘણા એવા છે પોતે પોતાની દેખભાળ કરી શકતા નથી, જમી શકતા નથી, ખોરાક બનાવી શકતા નથી. પ્રભુ, એ સગડાનો કબજો તમે લો છે. તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ પહોંચાડો પ્રભુ. માંદગીના બિછાના પર છે, હોસ્પિટલમાં છે, અજ્ઞાત જગ્યાઓ પર છે પ્રભુ. અમે 39 ફટકાની યાદ કરીએ છીએ પ્રભુ. ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે પાપ પણ માફ કરો અને સર્વ રોગ મટાડો અને સાજા કરો, એવી અમે પ્રાર્થના કરી છે. વિશ્વાસ કરનારના જીવનમાં એ જ પ્રમાણે બને એવું થવા દો પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ અને કારાવાસમાં જેવો છે પ્રભુ, ત્યાં તમે મદદ કરો, સહાય કરો, બહાર કાઢો પ્રભુ. આ દીવાઓમાંથી બહાર કાઢો પ્રભુ. નાણાંના પ્રશ્નો દૂર કરો પ્રભુ, મિલકતના પ્રશ્નો દૂર કરો. જેમની સાથે છેતરામણી થઈ છે પ્રભુ પિતા, મકાન, જમીન, ઘર લખાવી લેવામાં આવ્યું છે પ્રભુ, અને પ્રભુ જાત જાતને એવી પ્રભુ અનીતિ કરવામાં આવી છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તે એના માલિકો છે, જેના માટે તેઓ અત્યારે દુઃખી છે, તેમની પ્રોપર્ટી છે પ્રભુ, તમે એમને પાછો પાવજો. લુક 18 અને 1-10 પ્રમાણે પ્રભુ તમે એ પ્રમાણે થવા દો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પણ પ્રભુ એ નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દો. તમારી સેવિકાના બંને મકાનો વેચાય પ્રભુ, તેનો આનંદ તેઓ પ્રાપ્ત કરે. તમારા સેવકનો પ્રભુ એ પ્લોટનો જે પ્રશ્નો છે દૂર હંમેશાને માટે કરી દો પ્રભુ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ
વિશેષ જેમને વિદેશ જવું છે તેના રસ્તા ખુલ્લા કરો. જેમની જોબ ચાલી ગઈ છે તેમને બીજી જોબ આપો પ્રભુ. જેમને બિઝનેસમાં નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે, એમાંથી બહાર નીકળવા માટે અને ફરીથી પુનઃસ્થાપિત થવાને માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, ગવર્મેન્ટના રોકાયેલા કામો પ્રભુ, સરકારી કામોમાં પ્રગતિ થાય અને સફળતા મળે એવું થવા દેજો. અમારી પર છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમારી આગળ રજૂ કરી છે એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ પ્રભુ અમારી જરૂરિયાતો છે મિનિસ્ટ્રી માટેની પ્રભુ, એના તમામ રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. એના તમામ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. દરેક સેવક સેવિકાઓને દરેક સેવક અને સેવિકાઓની પ્રભુ સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુ, અમારા સતાવનારા હૃદય પર તમે બદલજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. અને જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. અને ફરીવાર નવી સવારમાં અમને બધાને તમારું ભજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.